નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ તાલુકા જિલ્લા ગાંધીનગરના ઉનાવા ગામ ખાતે, જે અહીંયા શ્રી દીપેશ્વરી માતાજીનું પ્રજાપતિવાસમાં ખૂબ જ સુંદર મંદિર આવેલું છે. આ મંદિર અહીંયા ખૂબ જ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. એ જ રીતે અહીંયા 27મા પાટોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી ચાલી રહી છે. તેના ભાગરૂપે અહીંયા નવચંડી યજ્ઞ તથા ડાકડમરનો સુંદર કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આપણી સાથે હાલ ભુવાજી શ્રી દિલીપભાઈ તથા ગોવિંદભાઈ પ્રજાપતિ ભુવાજી શ્રી હાજર છે. તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિરના ઇતિહાસ વિશે તથા આ કાર્યક્રમની માહિતી આપશે. થેન્ક યુ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મારું નામ દિલીપભાઈ નટવરભાઈ પ્રજાપતિ, કેરો બકાભાઈ. દિલીપભાઈ, આ મંદિર કયા માતાજીનું છે, કઈ જગ્યાએ આવેલું છે? આ ગાંધીનગર જિલ્લા ઉનાવા ગામ દીપેશ્વરી માતાજીનું મંદિર. આ મંદિરનો શું ઇતિહાસ છે, ક્યારે સ્થાપના કરવામાં આવી હતી? આનો અગાઉનો ઇતિહાસ, અમારા વડવાઓનો ઇતિહાસ આજે લગભગ 201 વર્ષ થયા, પણ આની સ્થાપના, મંદિરની સ્થાપના 98માં થઈ. 10/5/98, હા 10/5/98માં થઈ. આ મંદિર દ્વારા શું શું ધાર્મિક ઉત્સવો અહીંયા થાય છે સાહેબ? અહીંયા નવચંડી થાય, જાતર થાય, જે આપણે દેશી ભાષામાં એવું કહેવાય કે માતાજીની રમેણ જાતર. અહીંયા આજે શું કાર્યક્રમનું આયોજન છે? આજે માતાજીનો પાટોત્સવ છે 10/5/2024. કેટલામો પાટોત્સવ છે? આ 27મો વાર્ષિક પાટોત્સવ છે. આજે આખો દિવસ શું શું કાર્યક્રમનું આયોજન છે? આખો દિવસ હવન, આ ભુવા ભક્તો આવશે, એમનું સન્માન, પછી ભુવાઓ એમ માતાજીના દર્શન કરાવશે. આ બધું આયોજન આજનું છે. માતાજીના મંદિર તરફથી અમારા દર્શકોને શું મેસેજ આપશો સાહેબ? આપણા માતાજીના દર્શકોને માતાજી દરેકનું કામ કરે, દુખિયારાની બેલી છે અને દુખિયારાનું કામ કરે એવા અમારા માતાજીના આશીર્વાદ, અમારા ભુવા ભક્તોના આશીર્વાદ. આજે આખો દિવસ કેટલા ધાર્મિક કાર્યક્રમમાં ભાવિક ભક્તો જોડાશે? લગભગ આવશે 3,000 થી 4,000 માણસ આવશે. ખૂબ ખૂબ આભાર સાહેબ, થેન્ક યુ. હા, અમારા નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? ગોવિંદભાઈ રામાભાઈ પ્રજાપતિ. ગોવિંદભાઈ, કેવી રીતે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે આ મંદિર? અહીંયા દુખિયારો માણસ આવે, માતાજીમાં વિશ્વાસ હોય, ભરોસો હોય તો એનું દુઃખ દૂર થાય છે. કેવી કેવી મનોકામના માતાજી પૂર્ણ કરે છે? કોઈને બાળક ના હોય અને જો એનો વિશ્વાસ રાખે તો માતાજી આપે છે. આ કેવો હર્ષોલ્લાસ છે, આનંદ આ કાર્યક્રમને આજે લઈને? આનંદમાં તો કોઈ કીધા જેવું જ નથી. એટલો બધો આનંદ કે કોઈ કીધા જેવું જ નથી, કે સ્વર્ગ હોય એવું લાગે છે.